ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો। મેંદરડાના નતાડિયા ગામ નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। વાયલવાડી કોટેજ ફાર્મ હાઉસમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। દારૂની મહેફિલ માણતા 10 મહિલા અને પુરુષને ઝડપી પાડ્યા છે। પોલીસે સ્થળ પરથી બિયરની બોટલ, ગ્લાસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે કાર અને મોબાઈલ સહિત 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો પણ નોંધાયો છે। તો જૂનાગઢમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે, શું કાર્યવાહી? જી ચોક્કસથી જણાવી દઉં કે જે મેંદરડાનું જે ફાર્મ હાઉસ છે, નતાડિયા ગામે જે ફાર્મ હાઉસ છે તેમાં જે મહેફિલ ચાલી રહી હતી તેમાં પોલીસે ભંગ પાડ્યો હતો। જે વાયલવાડી કોટેજ જે ફાર્મ હાઉસ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને જે દારૂની મહેફિલ માણતા 10 જે સ્ત્રી પુરુષ હતા તેને પોલીસે ઝડપી પાડ્યા હતા। જે રૂમ નંબર 402 માં હતા તેમાં આ દારૂની મહેફિલ માણતી હોવાની પોલીસને ખાનગી માહિતી મળી હતી, ત્યારે પોલીસે પહોંચી અને આ 10 જેટલા સ્ત્રી પુરુષને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી બિયરની બોટલો અને દારૂ સહિતનો જે મુદ્દામાલ હોય તે કબજે કર્યો છે। કાર અને મોબાઈલ સહિત 1,95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો જૂનાગઢના મેંદરડામાં આ કાર્યવાહી છે કે જ્યાં ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા। દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે, તેમની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। 10 જેટલા લોકો કે જેમને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। નતાડિયા ગામ નજીક એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ।